કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું વહેલી સવારમાં. આહાડી બીજ છે આજે. બધાને હાર્દિક શુભકામના. આપણે તો વહેલી સવારમાં આજે ગાંડી દોવાય છે, આ બાજુ કંકુ દોવાય છે, અને કેહર જો આપણે હવે ખાણ ખાય છે. હારવાર દૂધ પીતી, હવે દૂધ તો પીવે છે પણ ખાણ ખાય છે. બસ ઊભું રહેવું પડશે આટો, કારણ કે ગાંડીને તો બધાને ખબર છે કેટલી કવરાવે. અહીં તો બધા મૂકા છે મસ્ત. આવું કંઈક સવારનું વહેલી સવારનું 5 વાગ્યાનું આવું કંઈક વાતાવરણ છે. તો અંધારું છે પણ આપણે મોટી લાઇટ હોવાને લીધે મસ્ત અંજવાળું દેખાય છે. આ બાજુ તો આપણને અંધારું લાગે છે. અહીંયા જો આપણે કેહાર અત્યારે એક આસણનું દૂધ પી જાય છે અને બાકી બધું એની મારે ખાણ ખાય છે. આપણે 2 આસણ મેજિંગ કરી. બસ ઊભી રહે. તને અડાય તો નહીં બસ, નકર તો વધારે માથા ઉલાડ. હું અહીંયા આવીને તો જો રાધા ને બધા આવે છે. રેવતી જો શિવો, એ શિવું હું છે રાધા? હે તારે તો શાંતિ છે, આટા મારવાનું છે, કઈ દૂધ તો આપવાનું નથી. કાં રેવતી? શિવું બસ, રાધા બસ. અરે આવ્યો કેહર, આવ્યો ભાઈ. હું છે રેવતી? હો અડી લે જવો બધાને હાથ સાટવા. જવો રાધા, તારે શું છે? હે લે માથું ખંજવાળું, લે ખંજવાળું બધું લાઈનમાં થઈ ગયું. જવો દુર્ગા જવો અહીંયા. જવો કૃષ્ણ આવે છે હવે. એ કૃષ્ણ, એક પછી એક લાઈનમાં આવી ગયો ભાઈ. બસ મોઢું નથી બહાર કાઢવું. અંદર વહી જા કેહર, અંદર વહી જા. રાધા બસ. શિવ જો અહીંયા, શિવ આગી રે બધાથી. જો મીરા ઊભી થઈ ગઈ છે. મીરા, શિવ શું કરે? હે શું કરે તું? કૃષ્ણ આવી ગઈ. કૃષ્ણ હે મીરા, આ કેહર જવો આપણી અંધાઈને પેલા થઈ જાય. હો ભાઈ ખાઈ જાય હો આંગળીઓ. બસ લ્યો બસ. શિવાની શું કરે? હે શું કરે તું? શું છે રાધા તારે? હે જતો જ્યાં જાવ ને પાછળ હાલો. બધાને સવારમાં ગભરાવા નથી. અને બધા કહે છે દુક્ષાબેન કમર દુખે તો કેમ છે તબિયત, ધ્યાન રાખજો. પણ તું જો આપણે હાવ સૂઈ રહી ને બેસી રહી તો કમરનો દુખાવો વધે. એના કરતાં આપણે હવે થોડીક વાર આરામ કરતા જઈએ, થોડીક વાર આપણે કામ કરતા જઈએ. આખો દિવસ તો મસ્ત હવે આરામ રહી છે, ઘણો 50% આરામ થઈ ગયો છે. ને હવાનું બહુ મસ્ત વાતાવરણ છે. અને અહીંયા તો તુલસીનું દોવાનું કામકાજ શરૂ છે. તો હા હું જો જાળીમાંથી તુલસી દોવાય છે. ને વહેલી સવારમાં કાંઈ કામ ન હોવા છતાંય મારી યશ્વીને ઊંઘ ન આવે. ટાઈમ. યશ્વીને સાંજે 9 વાગે સુઈ જવાનું ને વહેલી સવાર 5:30 વાગે જાગી જવાનું. કેટલા વાગ્યા?
5 નહીં 5:30 થઈ ગયા છે. અંજવાળું મસ્ત થઈ ગયું છે જો. રેડી? તને ઊંઘ નથી આવતી? લેશન કરી નાખ્યું? હવે કરવાનું છે? તો સવારના જય શ્રી કૃષ્ણ તો બોલ. બોલ તો. જય શ્રી કૃષ્ણ. તાણીથી બોલતો. જય શ્રી કૃષ્ણ. તો હું બોલી દઉં ને એ જ નથી સમજાતું. હવે પૂર્વા અને યશ્વી બે બોલે ને એ થોડોક સમજવામાં વાર લાગે. યશ્વી અડધું બોલતો અડધું અડધું. અડધું અધડું બોલતું. અધરું. એને કંઈક રોટલી કે ટિફિનમાં લઈએ માં આખી નહીં ભરતા અધડી ભરજો એમ કે. કા હવે તો ઘણું આવડી ગયું કે ને. એમાં યશ્વીનો ને પૂર્વાનો વાક નથી. મને ખુદને 7 વર્ષ સુધી હરખું બોલતા ન આવડતું. કા હવે આવડે છે. હજી ક્યારેક ભૂલ થઈ જતી હોય. આપણે ગાય ધોવાઈ ગઈ છે અને સાસ પણ જો અડધી પાયે કરી અડધી જેની પપ્પાએ કરી સાસ પણ થઈ ગઈ. હવે માખણ કાઢવાનું છે અને હવે છે ને આપણે વાળી પોતા મારવાના છે. પછી આપણે કાનાને નવરાવવાનો છે. એટલે આપણે પેલા બધેલી વાળી નાખી. યશ્વીનું ટિફિન છે ને બહાર તૈયાર કરી દઈએ. યશ્વી પછી નાઈ ધોઈને નાખે તૈયાર થઈ જાય એટલે એની ચિંતા નથી. અને પૂર્વા કાંઈ ભણવા નથી. તો વાગી ગયા છે 7 અને આપણી ગૌશાળામાં જો વાહિંદા પાણી મસ્ત થઈ ગયા છે. ઓલે પણ થઈ ગયા છે. અત્યારે નીરવાનું કામ શરૂ છે. સૂર્યનારાયણ મસ્ત મજાના ઉગી ગયા છે અને મિનીબેનને બસોળિયા પૂરવાને કવરાવે છે. કાં પૂરવા? અને અત્યારમાં આપણે છે ને યશ્વીનું ટિફિન કરવાનું છે. પછી બધા કામ કરવાના છે. એટલા માટે આજે એને ધાણી લઈ જાવી છે. કારણ કે મમ્મા બીજ છે તો તમે બધા તો જમશો તાજુ મને કાંઈક બનાવી દે. તો આપણે એને માટે દાળ વઘારવાની છે. અને આમાં જો લઈ લીધી છે નિમક, હળદર, તેલ અને આ ધાણીની મકાઈ. આ મિક્સ કરી ધાણી તો અહીં મસ્ત દાળ પાકે છે. આમાં જો ધાણી ફૂટે છે મસ્ત. તો યશ્વીને રોટલી, દાળ અને નાસ્તામાં ધાણી આ 3 વસ્તુ લઈ જવાનું છે. ચોમાસું છે એટલે બહારનો ભાગ ઓછો ખાય છે. ઘરે હોય તો લઈ જાય છે. બિચારી નો ક્યારેક હોય ને તો અકારી દે છે. એને આમ ટેવ નહીં બહારનો. બાકી આમ પૂરવાનો જેટલો હોય એટલો બહારનો ભાગ હાલે. યશ્વીને તો જેમ કહીએ એમ કરી દે. તો મસ્ત દાળ પાકી ગઈ છે આપણી. તો ધાણા જીરું ઉપર નાખી દઈએ. નિમક નહીં તો બધું નાખી દીધું. આપણે લાલ મરચું બહુ ઓછું નાખ્યું છે કારણ કે યશ્વી બહુ તીખું નથી ખાતી એટલા માટે થોડુંક લીંબુ નાખી દઈએ. તો દાળ તો મસ્ત બનીને એક ટિફિન માટે તૈયાર થઈ ગઈ છે. અને હવે આપણે ધાણી લઈ કે થઈ ગઈ કે નહીં. તો જો મસ્ત એકદમ ધાણી બની ગઈ છે આપણી. એકદમ મસ્ત ફૂલી ધાણી બનાવી દીધી છે. દાળ બનાવી દીધી છે અને બાય રોટલી બનાવી દીધી. યશ્વીનું ટિફિન તૈયાર. બહાર એટલા માટે કાઢી કે જલ્દી. તો આહાડી બીજની આજે આપણને મસ્ત મજાનો વરસાદ શરૂ થઈ ગયો છે. અને આમને આમ જો ઘડીક ખાલી વરસી જાય ને તો આપણે જે વાવ્યું છે ને એ બધું ઉગી જાય. અને થોડીક વાર ખાલી રહી જાય ને પાણ મેં થઈ જાય ને તો આપણે જ્યારે વાવ્યું ને ત્યાર પછી વરસાદ નહોતો છું તો વરસાદ શરૂ થઈ ગયો. આમ જોવો તો કેમ લાગે? આવશે કેમ લાગે? હા. અને ચાતુર્માસમાં આપણે ગમે એ પરબ કરતા હોય ને જેમ કે આપણે મોળાકત છે, જયા પાર્વતી છે કે અહાડી બીજ છે કે અમાવસનું વ્રત હોય દિવાહાનું, એટલે એમ જ કહે કે ભાઈ આવતીકાલે અમાસનું વ્રત છે એટલે ત્યારે વરસાદ આવશે. અને કાલે બધા કહેતા હતા કાલે અષાઢી બીજ છે ને એટલે વરસાદ આવશે. તો એક આ ભગવાન આ ભગવાનનો એક પુરાવો કહેવાય.
આપણા ગામડામાં ચાતુર્માસ આ 4 મહિના ચોમાસાના ને એના બધા પરબનો અતિ મહિમા છે કે અત્યાર સુધી તડકો પડતો થયો ને બધાય કહેતા હતા કે હાડી બીજને દિવસે વરસાદ થાય તો હકીકતે આજ વરસાદ હા થોડોય તે વરસાદ થયો. તો હજુ પણ મસ્ત વરસાદ આવે છે ને આપણે હવે છેલ્લું કામ બાકી છે જે છે આપણે રસોડામાં ને હોલમાં પોતા મારવાનું. તો આપણે જો રસોડાનું અત્યારે પોતાનું કામ શરૂ છે. રસોડામાં પોતા લાગી જાય પછી હોલમાં પોતું લાગી જાય ને ત્યાર પછી આપણે કાનાનો વાર. ગાયો અત્યારે બધી શાંતિથી ખાઈ પી અને મસ્ત બેહી ગઈ છે. તુલસી, સુરભી, ગંગા, સુભદ્રા. હોનું જો લાંબો પગ કરીને બેહવા વાળી હોય ને તો હોનું અને ઢેલ હવે બેહી ગયા છે. અહીં ગંગા જો આરામથી બેઠી છે. અહીંયા સુરભી છે, અહીંયા સુભદ્રા છે. તો મસ્ત મસ્ત શાંતિથી બધી બેઠ્યું છે. અને ઓલે પણ બધા તડકો નીકળ્યો તે ઊભા છે. મીરા ને રાધા ને બધા. ને આપણે કપડાં છે ને સૂકવીને પણ ઝાડી વળી જાય છે. એટલે બા જો અત્યારે મશીનમાં કપડાં નાખે છે અને આ ઝાડી જો આમ વળી જાય છે એટલે આપણે અહીં જો મસ્ત દોરી બાંધી દીધી છે. હવે આપણે આ દોરીએ કપડાં સૂકવશું કારણ કે ઝાડી ઉપર વજન થાય ને એટલે બધું સુકાઈ જાય વળી જાય એટલા માટે થઈને. અને આપણે જો અહીંથી લઈ અને બધું સાફ સફાઈ મસ્ત થઈ ગઈ છે. ઘરનું અંદરનું કામ મેં કર્યું અને બહારનું કામ વાસણ અને કપડાં બા કરશે. બા અહીંયા પણ બધી મસ્ત ઢાળી આમ જો ખાઈ પીને ગાયું બેહી ગઈ છે. કાંડી ને ઉમા ને બધા અહીંયા બધા મસ્ત ઊભા છે. અને થોડોક એવો વરસાદ આવ્યો પણ મસ્ત આવ્યો સારો આવ્યો છે એટલા માટે વાંધો નહીં. હજી આમને થોડોક પાછો આવી જાય તો આવી રીતના થોડા થોડા વરસાદે તે આપણી પૂરેપૂરો પાકને પાણી મળી રહે અને સારો થઈ જાય ઉગી જાય. હું ખાવું? મેં તને હમણાં દહીં અને રોટલીનો સોળો આપ્યો, હવે તને નહીં આપું કાંઈ. હો હું ખાવું? પૈસા મારી પાસે નથી. પપ્પા પાસે માય. આ લીટા કોને ઘેરે? અહીંયા લીટા કોને ઘેરે? શું કે બેટા? શ્રી કૃષ્ણ, શ્રી કૃષ્ણ હરે ગોવિંદ એમ બોલવાનું. શું બોલવાનું? બોલ નહીં. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. આવડે? બોલ લે. કોશિશ કરજો એકવાર. ગાય તો મારો દીકરો છો ને, ગાય તો. ના બધા કામ થઈ ગયા છે અને વાસણ ને કપડાનું પણ છેલ્લું કામ હતું તો બાએ મશીનમાં નાખી દીધા છે. એ નાઈ ધોઈને છૂટા થયા છે. અને પૂર્વા છે ને કાનાનું ભજન કરે છે, કાનાને નવરાવાનું છે, નવા કપડાં પહેરાવાના છે ને પૂર્વાને થોડુંક હારો કવરાવાનું છે. એમાં હાથ ન નાખાય તો ભગવાન ન નાય. તો અહીં તો આપણે બધું તૈયાર કરી દીધું. ગાયનું ઘી, દહીં, મધ બધું મિક્સ કરી દીધું છે ને ભગવાનને નવરાવાના છે. તો હવે નવરાવી દઈ. મંદિરની સાફ સફાઈ પૂરવાની મદદથી અને હું કારણ કે નીચે તો નથી બેસતું પણ આપણા વજનનો કાંટો છે એના માથે બેસી અને અત્યારે ભગવાનની મસ્ત જો આપણે નાહી ધોઈ લીધા છે. કાનોન બધા વાઘા બદલાઈ લીધા છે. દીવો કરી દીધો છે ગાયના ઘીમાં. માખણ ધરી દીધું છે કાનાને. અને અહીંયા જો આપણે આપણો ધૂપ કરી દીધો છે. તો આપણી મસ્ત પૂજા આરતી થઈ ગયા છે. અહીંયા આપણે ઉમરા પૂંજન પણ કરી દીધું છે. ડેઈલી ઉમરા પૂંજન ન થાય પણ વાર પરબ હોય ને ત્યારે આપણે ઉમર પૂંજન કરીએ છીએ. તો પૂંજનમાં ખાલી આપણે સાથિયા અને
ચાંદલા કરી. હવે આપણી ગાયોને શીંગડા સોપડવાના અને કંકુન ચાંદલા કરવાના છે. પણ ઘડીક આરામ કરી અને પછી ગાયોનું કરવાનું છે. કાનો તો મસ્ત નાય ધોઈને બેસી ગયો છે અને હવે આપણી ગાયો પણ તો મસ્ત ખાઈ પીને જલસા લીલા લેર ઓપે. પવન આવ્યા કરે અને વાયગોળા કરે, ઉગાડે. હોનું આપણી તો હુઈ ગઈ છે. એ હોનો હોનો, અરે વાહ, ઊંઘમાં લી હોકારો દે હો. અરે વાહ, વૈજયંતી જો અને પાસે બગલો જુઓ. ઓહો, અલગ હો ભાઈ. આવી રીતના ઢાળિયામાં જ્યારે ગાયો બેઠી હોય ને ત્યારે એમ થાય કે આપણે ક્યાંય નથી જવું, એની પાસે જ રહીએ, અહીંયા જ રહીએ, એની પાસે જ રહીએ. આટલી શાંતિથી આંખું વીસીને એક આંખું વીસી છે. જુઓ, આપણી સુભદ્રાએ આંખ વીસી છે, આપણી ઢેલે આંખ વીસી ગઈ ને હોનું તો હુઈ જ ગઈ. આપણી ગંગા પણ આંખ વીસીને બેઠી છે. સુરભી બધા હો, તુલસી મસ્ત બધા બેઠા છે. કંઈ નહીં, એ ભલે શાંતિથી બેઠી, આગળ હું ત્યાં જાય તો બધી ઊભી થઈ જાય. ખોટી એને ઊભી કરવી એના કરતાં મારે કપડાં મશીનમાં ધોવાઈ ગયા છે, તો પહેલાં કપડાનું કામ સૂકવવાનું કરી નાખી. તો આપણે પૂરેપૂરા બધા કપડાં જો અહીંયા સૂકવી દીધા છે અને અહીંયા ભેગો રાખ્યો છે અને અઘો રાખીએ. અહીં પૂરવાના કપડાં સૂકવી દીધા નીચે, કારણ કે નાના કપડાં જો દોરીએ સૂકવું તો બહુ જ અત્યારે પવન છે તો ઉડીને નીચે આવે એટલા માટે. અને અહીંયા આપણે ઓછળ પગથો કરી દઈ. અડધો તો સુકાઈ ગયો છે, થોડીક વાર લાગશે તો બધા સુકાઈ ગયા. પવન આવે છે મસ્ત અને કદાચ વરસાદ આવે ને તો પણ અહીંયા તો પાણી પડવાનું નથી એટલે સુકાઈ જશે બધા કપડાં. કપડાનું કામ પીતું. અહીંયા જુઓ વાસણ એકવાર કેટલું ઠામ, ડબ્બા, તપેલા, બવણા, કેટલી કાંઈ કમી જ નથી. આજે પાછો ગુરુવાર છે, ટાઈમ રહે તો ઘી ગરમ કરવાના છે, ફ્રીજમાં માખણ પીડ્યા છે. આપણે આજે બીજ હતી તો ઘરે જ એક બનાવી અને પ્રસાદી બનાવીને ખાવા નથી, કારણ કે બાને ઉપવાસ રહેતા એટલા માટે. પણ આજે અચાનક આપણે બહાર જવાનું થયું છે ને આપણે પણ ત્યાં બીજની પ્રસાદી જ લેવા જઈએ છીએ. તો ક્યાં જવાના છે એના માટે થોડાક જોડાયેલા રહેજો. આપણે બવણામાં દૂધ એ ભરી લીધું છે ગાયનું, કે ભાઈ જ્યાં દેગ બને છે ને થોડુંક દૂધ ભળે તો એ બાને આપણે પણ પ્રસાદી આપણી ગાયના દૂધની લઈ શકીએ. અને પૂર્વા, યશ્વી, હું અને જેનીના પપ્પા બધા જઈએ છીએ અને આસપાસ રાતે ને રાતે આપણે વહી આવશું. હાલો માં જાય આવું તો. હું અહીંયા લાંબી સીટ કરીને બેઠી તો પૂર્વા કે મારે આગળ બેહવું. હવે જો પૂર્વા આગળ બેઠી છે. પૂર્વા ક્યાં બેઠી? કેમ યશ્વી તો યશ્વીની શાંતિ મારે કા હું કેવું યશ્વીની હાવ શાંતિ કયો એમ કરે. હા, કડીક મોઢું બગાડે પણ ઈ કયો એમ કરે ખરી. તો ગાય આવી. પૂર્વા દેખાય જો ગાય માતા કે તો અમે જઈએ છીએ અમારા નણંદબાના ઘરે, જે મારા મોટા નણંદ છે ને ત્યાં જઈએ છીએ. એમને આ દેગ બનાવે છે રામાપીરની. બધા રામાપીરની આ બીજ છે ને બીજના દિવસે ને દેગ બનાવે છે તો આપણે દેગમાં જઈએ છીએ. સહપરિવાર એ લોકો હારે જમે છે બધા, કે તમે ઘડીક આવો એમ. આપણે જ્યાં વીજપડી ગામે જઈએ છીએ ને ત્યાં આપણે અંદરનો રસ્તો છે ને અહીંયા જો એક મસ્ત આપણે મોટી જબર આપણી નદી છે માલણ. માલણ નદી છે. કઈ નદી છે? માલણ છે. આપણે માલણ પહેલા વરસાદમાં ફૂલ આવી ગયું. હા, નહીતર પેલા વરસાદમાં એટલી આ નદી ન ફરી હોય. એના બદલે આ પેલા વરસાદમાં તમે જોઈ શકો છો કેટલી પગથી કેટલી લાંબી ક્યાં સુધી છે એ તો મને નથી ખબર. શેઠ દરિયા સુધી શેઠ આવી આપણે અહીંયા કેવું કેવાય ખૂટોડા વટીને. હા, એકવાર કમેન્ટમાં આવ્યું હતું કે ખૂટોડા પેલા ગામમાં માલણ આવે, પણ આપણને બહુ ખબર નથી. તમને બધાને ખબર હોય કે માલણ ક્યાંથી આવે છે તો કમેન્ટ કરી દેજો. ને આપણે તો આગળ જે રસ્તો આવે છે ને આકરા માકરો આવે છે, ઊંડાણ છે અને આમ એવા રસ્તા હોય. હા, માંડવી હવે બધાને જો બહાર નીકળી ગઈ એમ કેવાય ને. માંડવી તો ઉગી ગઈ બધાને. હા, આપણે થોડીક મોટી વાવી ત્યાં જો મસ્ત એકદમ હારો આખી દેખાય છે. આપણે થોડીક પારવી ઉગી ગઈ છે. થોડીક પારવી ઉગી ગઈ છે. તો કેમ થાય?
70-80% ઉગી છે. હવે જોઈએ બીજી ઉગે કે નહીં. વરસાદ થઈ જાય તો બધી ઉગી જાય. વરસાદ નતો એટલે એમ છો ને. વરસાદ નથી ને એટલે જ્યારે આપણે વાવણી કરી હોય ને પછી એની માથે વરસાદ થાય ને તો એ માંડી હોળે હોળ ઉગી જાય. અને થોડોક વરસાદ 4-5 કે 7-8 દી લંબાવે તો થોડીક માંડવી કેવર આવે ઉગવામાં. તો ખાલી એક વરસાદ થયો ને ત્યાં બધું લીલું સમ નાગેર જેવું થવા મળ્યું છે. અહીંયા જો ડુંગર આવે સાદર ઓઢી લીધી હોય ને એવું લાગે કા હજી થાય છે પણ આમ જો લીલું સમ થવા મળ્યું છે. ધારો બધી ડુંગરા તો હવે રહ્યા ક્યાં. આય પૂરી શું કરે? લક્ષ્મી મારા નણંદના ઘરે પોકી ગયા છીએ અને એના ઘરે બધું રસોઈ બને છે. અને આપણે જો ડાયરેક્ટલી પેલા લક્ષ્મીને વિડીયોમાં લઈ છીએ પછી નણંદબાને બતાવશું. કેમ છો? તો અહીંયા જો લાંબો પગ કરીને મસ્ત ઓગાળે છે આપણી લક્ષ્મી. એ લક્ષ્મી પૂર્વા તારે હામું જોયો. પૂર્વા લક્ષ્મી ક્યાં છે? હે પૂર્વા કે આપણી ગાય છે. હું કર હે? તો આ છે આપણી લક્ષ્મી. હાલ ઊભી થઈ જા હવે. એટલે આપણી લક્ષ્મી ગઈ ત્યારે બધા કહેતા કે લક્ષ્મી ક્યાં ગઈ? તો લક્ષ્મી ક્યાંય નથી, આપણા નણંદના ઘરે જ છે ને. એ તો શાંતિથી મસ્ત બેઠી છે. અહીંયા જો આપણી સરસ્વતી છે, નિરણ ખાય છે. આ ભાણુભા છે, તોફાનીનું ઘર છે. પૂર્વા જો બેઠા છે. અત્યારે બધા એનો પરિવાર રસોઈ બનાવે છે. બને છે, આમ પૂરી તળાય છે, અહીંયા સમોસા તળાય છે અને દેગ બની ગઈ છે, ખીર મસ્ત. અને બધા દળ બડાટી બાપા આખો પરિવાર થઈને રસોઈ બનાવે છે. જોશના તું શું કરે? જોશના ને હવે તમારે 3-4 મહિનાના મહેમાન છે, પછી મારે તેડી જવાનું છે. કા જોશની? એ માનો, એ માનવી હામો જો મોસરીમાં ધડબડાટી બોલાવે છે. પૂર્વા મારી પાસે છે. કા પૂર્વા? મસ્ત રામાપીરનો દીવો છે, કળશ છે, રામાપીરની છબી છે અને અહીંયા જો મંદિર છે મસ્ત. બધા આદમીએ ખાઈ લીધું છે અને આપણે જમવાનું બાકી છે. તો સમોસા, પૂરી, દેગ, પછી શાક ને તો બધું પીરસે છે. બધા મસ્ત જમવા બેઠા છે. તો પૂર્વાય જમવા બેઠી. કા બેન આજ બીઝી છે, બધાને સંભાળે છે. બધા ભાઈ હા અમારે બહુ બાપા બોલાવે છે, બધા આવો ખાવા. અહીંયા તો બધા જમીને ફળિયામાં બેઠા છે. હવે બધા બાકી છે. જય હાલો બધા પ્રસાદી લેવા. આજ બધા લીધી જ હશે પણ આપણે લઈ લઈએ હવે.